નમસ્કાર. ચાલો આજે એક એસી જ્ઞાનયાત્રા પર નીકળીએ જો આપણને પોતાની અંદરની દુનિયામાં લઈ જશે. આ સફર ઉપનિષદોના એ ગહન જ્ઞાનની છે જે આત્મશોધના માર્ગને રોશન કરે છે. અને આપણા માર્ગદર્શક છે યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી, જેમણે 108 ઉપનિષદોના સારને આપણા સૌ માટે એકદમ સરળ બનાવ્યો છે. જરા વિચારો, આ માત્ર એક વાક્ય નથી, પણ આપણા જીવનનો ધ્રુવતારો છે. એ આપણને યાદ અપાવે છે કે આપણા અસ્તિત્વનો સૌથી ઊંડો હેતુ, સાચો હેતુ એ પરમ સત્યને જાણવાનો છે. તો આપણી આ સફરમાં આપણે ક્યાં ક્યાંથી પસાર થઈશું? પહેલાં આપણે ઉપનિષદોના વારસાને સમજીશું, પછી આત્મવિજ્ઞાનના રહસ્યને ખોલીશું, એ પણ જાણીશું કે આ જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું, અને છેલ્લે આખી ચર્ચાનો સાર જોઈશું. ચાલો ત્યાંને શરૂઆત કરીએ આપણા પહેલા પડાવથી. ઉપનિષદો શું છે? એ માત્ર જૂના ગ્રંથો નથી, પણ હજારો વર્ષોથી જ્ઞાનના એવા દીપસ્તંભ છે જે સત્યના દરેક શોધકને સાચી દિશા બતાવતા આવ્યા છે. તો સવાલ એ થાય કે આ ઉપનિષદો છે શું ખરેખર? સીધા શબ્દોમાં કહીએ તો એ હિન્દુ દર્શનનો મૂળભૂત પાયો છે. વેદોનો અંતિમ અને સૌથી મહત્વનો ભાગ હોવાને કારણે એને વેદાંત પણ કહેવાય છે. જીવનના એ ઊંડા પ્રશ્નોના જવાબ અહીંયા જ છુપાયેલા છે. અને જુઓ, ઉપનિષદ શબ્દ પોતે જ કેટલો ગહન છે. ઉપનિષદ એટલે કે ગુરુની નજીક શ્રદ્ધાપૂર્વક બેસવું. આ એ વાતનો ઇશારો કરે છે કે આ જ્ઞાન માત્ર વાંચવાથી નથી મળતું, પણ ગુરુના સાનિધ્યમાં બેસીને જીવંત પ્રવાહ રૂપે પ્રાપ્ત થાય છે. હવે આપણે ઉપનિષદોના હૃદય સુધી પહોંચીએ છીએ, અને એ છે બ્રહ્મવિદ્યા. આ કોઈ સામાન્ય જ્ઞાન નથી, પણ આત્માનું વિજ્ઞાન છે, પરમ સત્યને જાણવાની વિદ્યા છે. અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. બ્રહ્મવિદ્યા એ કોઈ માન્યતા કે સિદ્ધાંત પૂરતી સીમિત નથી, પણ એ તો જ્ઞાન મેળવવાનો એક આખો વ્યવસ્થિત માર્ગ છે. એ એક એવી પદ્ધતિ છે જેનાથી બ્રહ્માંડનું અંતિમ સત્ય અને આપણું સાચું સ્વરૂપ જાણી શકાય છે. તો આ આત્મવિજ્ઞાન આપણને ક્યાં લઈ જાય છે? એનું લક્ષ્ય શું છે? સૌથી પહેલું, હું કોણ છું એ સવાલનો સાચો જવાબ શોધવો. બીજું, એ અનુભવવું કે આપણી ચેતના અને આખા બ્રહ્માંડની ચેતના એક જ છે. અને અંતિમ લક્ષ્ય છે આ જ્ઞાન દ્વારા જીવનના તમામ બંધનોમાંથી મુક્તિ મેળવવી. સારું, આ બધી વાત તો થઈ સૈદ્ધાંતિક જ્ઞાનની, પણ એને જીવનમાં વ્યવહારમાં ઉતારવું કઈ રીતે? બસ અહીં જ 108 ઉપનિષદોની ભૂમિકા શરૂ થાય છે. એ જાણે કે બ્રહ્મવિદ્યાનો અભ્યાસક્રમ છે જે આપણને એક પછી એક પગથિયું ચડાવે છે. અને આ જ જગ્યાએ યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનું કાર્ય અત્યંત મહત્વનું બની જાય છે. એમણે આ 108 મુખ્ય ઉપનિષદોના ઊંડા જ્ઞાનને એકત્રિત કરીને આપણા જેવા સાધકો માટે એકદમ સુલભ અને સરળ બનાવી દીધું છે. જુઓ, આ પુસ્તકનું શીર્ષક જ બધું કહી દે છે. 108 ઉપનિષદ બ્રહ્મવિદ્યા ખંડ. પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલું આ સંકલન 108 મુખ્ય ઉપનિષદોના જ્ઞાનને બ્રહ્મવિદ્યાના દૃષ્ટિકોણથી રજૂ કરે છે, જે આપણા માટે એક મજબૂત પાયો બની રહે છે. આ બધું સાંભળીને મનમાં એક સવાલ ચોક્કસ આવે, બરાબર ને? કે ભાઈ, હજારો વર્ષ જૂનું આ જ્ઞાન આજની આ ભાગદોડવાળી જિંદગીમાં કઈ રીતે કામ લાગશે? શું એ આપણા આજના તણાવ અને સમસ્યાઓનો ઉકેલ આપી શકે છે? અને એનો જવાબ છે હા, બિલકુલ. કારણ કે આ જ જ્ઞાનનો સાચો પ્રભાવ છે આંતરિક ક્રાંતિ લાવવાનો. આ કોઈ બૌદ્ધિક જાણકારી નથી, પણ એક એવી વિચાર ક્રાંતિ છે જે આપણા વિચારવાની અને જીવવાની રીતને જડમૂળથી બદલી નાખે છે. તો આ પરિવર્તનનો માર્ગ કેવો છે? પરંપરામાં એના માટે 3 સુંદર પગથિયાં બતાવ્યા છે. પહેલું, શ્રવણ એટલે કે ગુરુ પાસેથી ધ્યાનથી સાંભળવું. બીજું, મનન એટલે કે સાંભળેલી વાત પર ઊંડું ચિંતન કરવું. અને ત્રીજું છે નિધિધ્યાસન એટલે કે એ જ્ઞાનનું સતત ધ્યાન કરવું જ્યાં સુધી એ આપણો અનુભવ ન બની જાય. એટલે કે આખી વાત સ્પષ્ટ છે. આ કોઈ પોપટની જેમ ગોખવાલી વાત નથી, પણ એક અનુભવની યાત્રા છે. જ્યારે જ્ઞાન શ્રવણથી શરૂ થઈને નિધિધ્યાસન સુધી પહોંચે છે ને, ત્યારે તે આપણા વિચારોમાં, આપણા કર્મોમાં ઉતરે છે અને આપણું આખું જીવન જ બદલાઈ જાય છે. તો ચાલો, આટલી બધી ઊંડી વાતો પછી આખી ચર્ચાનો સાર એકવાર ફરીથી જોઈ લઈએ, જેથી આગળનો માર્ગ કેવો હોઈ શકે એ સ્પષ્ટ થાય. તો આ સમગ્ર સમજૂતીમાંથી શું યાદ રાખવાનું છે? કે ઉપનિષદો આપણને બ્રહ્મવિદ્યા દ્વારા સ્વયંને જાણવાનો રસ્તો બતાવે છે.
આચાર્યજીના સંકલનને કારણે આ રસ્તો આપણા માટે સરળ બન્યો છે. અને સૌથી અગત્યની વાત, આ જ્ઞાન માત્ર વાંચવા માટે નથી, પણ શ્રવણ, મનન અને નિધિધ્યાસન દ્વારા જીવનમાં ઉતારવા માટે છે. અને અંતે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે દુનિયાની સૌથી મોટી શોધ બહારની દુનિયામાં નથી, પણ આપણી અંદરની યાત્રામાં છે. ઉપનિષદોનું જ્ઞાન એ જ યાત્રાનું આમંત્રણ છે. એ એવો માર્ગ છે જે સાચી શાંતિ, સાચો હેતુ અને સાચા આનંદ તરફ લઈ જાય છે. અને કદાચ એ જ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે.